વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આપણે ચોખાના લોટના ઈદડા તો ઘણી વખત બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ઈદડા બનાવવાના છે અને એ પણ આથા વગરના ઈદડા બનાવવાના છીએ. તો આ ઈદડા દરેક વ્યક્તિ ખાઈ શકશે, કેમ કે આની અંદર આથો નથી આવતો, એટલે કોઈ પણ વ્યક્તિને આની સાઈડ ઇફેક્ટ નથી થવાની. પ્રેગ્નન્ટ લેડી પણ આ વસ્તુ ખાઈ શકે છે. એવા સરસ મજાના રવાના ઇન્સ્ટન્ટ ઈદડા બનાવવાના છીએ આપણે. તો એકદમ સોફ્ટ, પોચા અને જાળીદાર ઈદડા બનીને તૈયાર થવાના છે. તમે મારી દરેક ટ્રીકને ફોલો કરજો. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા ઈદડા સરસ મજાના બનીને તૈયાર થવાના છે. તો ઈદડા બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી રવો લીધેલો છે. 1 વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું છે. જે વાટકીથી મેં 2 વાટકી રવો લીધેલો છે, 1 વાટકી દહીં, ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 થી 3 લીલા મરચાં, ખાવાના સોડા અને પાણી લઈ લીધેલું છે. હવે એક મોટા વાસણની અંદર સૌથી પહેલાં આપણે રવો એડ કરી લેવાનો છે. રવાની અંદર આપણે મીડિયમ ખાટું એવું દહીં લીધેલું છે, એ એડ કરી લેવાનું છે. 2 વાટકી રવો છે, એની સામે આપણે 1 વાટકી દહીં લીધેલી છે અને 1 વાટકી પાણી એડ કરવાનું છે. હવે જે વાટકીમાંથી દહીં લીધેલું હતું એ જ વાટકીમાં આપણે પાણી નાખી અને આવી રીતે હલાવી અને આપણે આની અંદર એડ કરી લેવાનું છે. એક વિસ્કરની મદદથી આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. તમે આની અંદર સોજી કે રવો કોઈ પણ વસ્તુ આમાં ઉપયોગમાં લઈ શકો છો. જો મોટો હોય સોજી આપણે લીધેલો હોય તો થોડુંક એમાં વધારે પાણીની જરૂર પડતી હોય છે. હવે મેં અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું અને લીલા મરચાંને આવી રીતે વાટીને લીધેલા છે. તમને જેવું તીખું ભાવતું હોય એ પ્રમાણે મરચાં લઈ લેવાના છે. મેં અહીંયા ઓછા તીખા મરચાં આવે એ લીધેલા છે, 2 થી 3 નંગ જેવા. આ બધું જ સરસ આવી રીતે મિક્સ કરી આનું ઢાંકણ ઢાંકી અને આપણે આને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ થવા દેવાનું છે. એથી આપણો રવો સરસ ફૂલાઈ જશે, એની અંદર પાણી શોષાઈ જશે એટલા માટે. તો તમે જોઈ શકો છો આપણું બેટર પહેલાં કરતાં વધારે ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે આની અંદર ખાવાનો સોડા એડ કરવાનો છે. એ સમયે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરી અને બેટરને થોડુંક પાતળું કરી લેવાનું છે. તો આપણે 1 ચમચી જેવો ખાવાનો સોડા એડ કર્યો છે, એની અંદર 3 થી 4 ચમચી જેવું હું પાણી એડ કરી દઉં છું અને બધું જ સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણો રવો પણ સરસ ફૂલાઈ જશે અને બેટર પણ આપણું થોડું પાતળું થઈ જશે. ટોટલ 100 ml જેવું મેં પાણી અત્યારે ઉમેરેલું છે. તો તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આપણે આ ટાઈપની રાખવાની છે. એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં. અને અંદર સોડા નાખ્યા એટલે આપણું એકદમ સરસ ફ્લફી બની ગયું છે ખીરું. તમે આની અંદર સોડાની જગ્યાએ ઈનો પણ યુઝ કરી શકો છો. આપણે જે રેગ્યુલર ઈનો આવે છે 1 પેકેટ આની અંદર એડ કરી દેવાનો છે, પણ હું ઈનો નથી એડ કરતી, હું સોડાનો જ ઉપયોગ કરેલું છું. હવે આપણી પાસે ઢોકળિયાની અંદર જે પ્લેટ આવે છે એ પ્લેટને તેલથી ગ્રીસ કરી અને એની અંદર આપણે બેટરને એડ કરી લેવાનું છે. તો બંને ડીશમાં આપણે અડધું અડધું બેટર ઉમેરી દીધેલું છે. 2 વાટકી સોજી લીધેલો છે એટલે 2 પ્લેટ આપણી બનીને તૈયાર થાય છે. હવે એક ઢોકળિયાની અંદર મેં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. પાણી આપણું સરસ ગરમ થાય પછી આપણે એની અંદર બંને પ્લેટને આવી રીતે ગોઠવી લેવાની છે. અને ઢાંકણ બંધ કરી અને આપણે 20 મિનિટ સુધી આપણે આ ઈદડાને પાકવા દેવાના છે. તો 20 મિનિટ પછી તમે જોઈ શકો છો એક ચપ્પાની મદદથી આપણે ચેક કરી લેવાનું છે. તો ચપ્પુ એકદમ આપણું સાફ બહાર નીકળે છે. અને બીજી રીત કે આપણે હાથથી આવી રીતે પ્રેસ કરવાનું છે. આપણા હાથમાં જો જરા પણ ચોંટે નહીં તો એનો મતલબ આપણા ઈદડા સરસ બનીને તૈયાર થઈ ગયા હોય.
તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઈદળાની પ્લેટને બહાર કાઢી લેવાની છે. હવે એનો વઘાર કરવા માટે આપણે 3 પાવડા જેવું તેલ લીધેલું છે. રાઈ, જીરું અને સફેદ તલ લઈ લેવાના છે. 8થી 10 લીમડાના પાન, 3થી 4 આવા મરચાંના લાંબા સ્લાઇસમાં ટુકડા કરેલા છે અને ગાર્નિશિંગ માટે લીલા ધાણા લઈ અને આપણે હવે વઘાર કરી લેવાનો છે. 10 મિનિટ પછી આપણી ઈદળાની પ્લેટ જોઈ લેવાની છે. આપણે ઈદળા ઠંડા થઈ જાય એટલે એના આડા અને ઊભા આવા મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ વરાળ નીકળી ગયેલી છે. ઠંડા થવા દેવાનું કારણ કે ભાઈ ગરમ હશે ને આપણે જો પીસ પાડશું તો ચોંટી જશે અને તૂટી પણ જતા હોય છે. એટલે સહેજ ઠંડા થાય પછી જ આપણે એના પીસ કરી લેવાના છે. વઘારની અંદર આપણે થોડુંક ચડિયાતા તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે મેં અહીંયા 3 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર આપણે ચડિયાતી રાઈ એડ કરી લેવાની છે. આમાં રાઈનો પણ ટેસ્ટ બહુ જ સારો લાગતો હોય છે. પણ રાઈ બધી જ આવી રીતે પાકવા દેવાની છે. બધી જ રાઈ તતળી જાય પછી આપણે એની અંદર જીરું એડ કરી લેવાનું છે. અને પછી આપણે એની અંદર લીલા મરચાં એડ કરી દઈએ છીએ. મરચાં એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી પાકવા દેવાના છે. આપણા મરચાં સરસ સતળાઈ જાય પછી આપણે એની અંદર બીજી વસ્તુ એડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો મરચાં આપણા સરસ સતળાઈ ગયા છે. હવે 8થી 10 લીમડાના પાન અને સફેદ તલ એડ કરી અને પાછું આપણે ઢાંકણ ઢાંકી અને તલને પણ સરસ તતરાઈ દેવાના છે. તલ પણ સરસ ફૂટી જાય પછી આપણે એને લઈ લેવાનું છે. જો ઢાંકણ ના ઢાંકીએ તો આપણા તલ ઉડીને બધા જ બહાર આવી જતા હોય છે. તો તમે જોઈ શકો છો તલ પણ આપણા સરસ અંદર સતળાઈ ગયા છે. હવે વઘારને આપણે ચમચાની મદદથી બંને પ્લેટની અંદર આવી રીતે એડ કરી લેવાનો છે. થોડોક આવી રીતે સ્પ્રિંકલ કરતા જઈ અને વઘાર એડ કરી લેવાનો છે. હવે આની જે આવી રીતે કાપા પાડેલા છે એની અંદર થઈ અને આપણું તેલ નીચે તળિયા સુધી પહોંચી જાય છે અને વઘાર આપણો બધો જ ઈદળાની અંદર બેસી જતો હોય છે. તો આવા જ નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ દરેક ટ્રીકને ફોલો કરીને તમે પણ રવાના ઈદળા આવી રીતે બનાવજો. તમારા પણ ઈદળા સરસ બનીને તૈયાર થશે. જો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા સરસ મજાના ઈદળા બનીને તૈયાર થવાના છે. તો હવે સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે આ ઈદળાને સર્વ કરી લેવાના છે. એક તાવેતાની મદદથી આપણે એને આવી રીતે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એક પણ ઈદળું આપણું તૂટતું પણ નથી અને એકદમ સરસ પોચા સ્પોન્જી એકદમ જાળીદાર અને સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ મજાના રવાના ઈદળા બનીને તૈયાર થઈ ગયા છે. આને આથો લાવવાની કે એવી ઝંઝટ નથી હોતી કે આને સવારથી આપણે પલાળવું પડે કે દાળ ચોખા પલાળીને પીસવું પડે. જરાય માથાકૂટ નથી રહેતી અને ઇન્સ્ટન્ટ આપણે ઈદળા બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો બાળકોને લંચ બોક્સમાં ભરી આપવાના હોય, આપણે ક્યારેક ટ્રાવેલિંગમાં સાથે લઈ જવા હોય તો પણ આ ઈદળા આપણે સાથે લઈ જઈ શકીએ છીએ અને આને બનતા પણ વાર નથી લાગતી. 15થી 20 મિનિટની અંદર આપણા ઈદળા બનીને તૈયાર થઈ જાય છે. તો નાના અને મોટા બધાના ફેવરેટ એવા એકદમ પોચા રૂ જેવા સ્પોન્જી જાળીદાર એવા સરસ મજાના રવાના ઈદળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા ઈદળા કેવા બને છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.